બાપા સીતારામ, હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભેરો જય, કનૈયા લાલ કી. જન્માષ્ટમી નિમિત્તે સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી તરફથી, પાયલ કૃષિ મોલ તરફથી, પાયલ શ્રી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ મિત્રો. આજની આપણે વાત કરીએ, આજની કૃષિ માહિતી જે આપણે અત્યારે જે વધારે મગફળીમાં જે અત્યારે મુંડાનો સતત અત્યારે પ્રશ્ન છે મુંડાનો, અને મુંડાની હિસાબે આપણે ખૂબ જ નુકસાન ભોગવવું પડતું હોય છે. એની હિસાબે ઉત્પાદનમાં ઘણો ડિફરન્સ 70-75% ડિફરન્સ જો અત્યારે અતિશય અટક મુંડાનો હોય તો 70-75% પણ મગફળીમાં મુંડા નુકસાન કરી શકતું હોય છે. તો આ સમયમાં અત્યારે જે મગફળી અત્યારે જે બધા ખેડૂત મિત્રોને, ઘણા ખેડૂત મિત્રોને 40 થી 60 દિવસ સુધી કે 65 દિવસની જે મગફળી થઈ છે, તો એમાં જો અત્યારે ખેડૂત મિત્રોને જો મુંડા દેખાતા હોય તો એની માટે, અને અત્યારે સાતમ આઠમમાં અત્યારે વરસાદની આગાહી છે અને મઘા નક્ષત્ર, એટલે આપણે જે મઘા નક્ષત્રનું જે પાણી ગઈ અમૃત સમાન જે પાણી ગણાય છે, તો આ સમયમાં આપણે જે અત્યારે શરૂ વરસાદ છે અને એ સમયમાં કોઈ પણ ખાતર સાથે કે રેતી સાથે કે આપણે જે ધૂળ સાથે કે આપણે માટી સાથે કોઈ પણ દવાનું મિશ્રણ કરીને ઉડાડી દઈએ તો એની માટે આપણને રિઝલ્ટ આપણે સારું પરિણામ મળી શકે. કારણ કે એનું કારણ એક જ છે કે અત્યારે જે સતત વરસાદ છે, વરસાદ ન પડે તો આપણે પાણી પણ આપવું પડે, અને પાણી ન આપે તો ફુવારા પણ આપણે આપવા પડે. કારણ કે મુંડા માટે તમારે 3 થી 4 ઇંચ જમીન પડલે, અંદર ભેજ ઉતરે તો જ તમે મુંડા માટે નિયંત્રણ કરી શકો મિત્રો. તો મુંડા માટે આપણે કઈ દવા વાપરવી, તો આજની માહિતી એની માટે રહેશે. ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મુંડા માટે અત્યારે વરસાદ જે પડી રહ્યો છે સાતમ આઠમમાં અત્યારે, તો એ સમયમાં આપણે જો કોઈ પણ ખાતર સાથે મિશ્રણ કરીને નાખી દઈએ, કોઈ પણ ખાતર હોય, ઉરિયા હોય, મોરિશિયો હોય, મેગ્નેશિયમ સલ્ફેટ હોય, કે કોઈ પણ ખાતર તમે મિશ્રણ કરી સાથે નાખી શકો, અથવા ખાતર ન નાખવાનું હોય તો કોઈ પણ રીતે સાથે પણ મિશ્રણ કરી શકો, અને માટી સાથે પણ મિશ્રણ તમે કરી શકો છો મિત્રો. તો આજની વાત કરીએ કે આપણે વધારે કઈ દવા વાપરવાથી આપણે વધારે સારું રિઝલ્ટ મેળવી શકીએ, તો ડિસ્પ્લે ઉપર તમને પુષ્કળ બધી દવા બતાડી છે. તો મિત્રો, મેં અગાઉ વિડીયોમાં તમને વાત કરી કે ડિસ્પ્લે લાંબી એ આટું બતાડીએ કે વધારે દવાની વધારે ભલામણ એ આટું કરીએ છીએ કે બધા ખેડૂતને બધા વિસ્તારમાં દવા મળી રહે. ઘણા ખેડૂત મિત્રો પુષ્કળ ફોન આવતા હોય કે શેઠ અમારે આ દવા મળતી નથી તો અમારે એનાથી લેવી પડે, તો અમે કુરિયર દ્વારા તો અમે તમને મોકલાવી શકીએ છીએ, પણ છતાં તમારા વિસ્તારમાં જો તમને મળી રહેતી હોય તો એ દવા લેવાનો આગ્રહ વધારે રાખજો, અને ન મળે તો છતાં આપણે ફોન કરજો, તો તમે દવા તમને કુરિયર દ્વારા તમને મોકલાવી આપશું મિત્રો. આજે આપણે વાત કરીએ કે અત્યારે જે મગફળીમાં જે મુંડાનો જે પ્રશ્ન છે, તો એની માટે રેતી સાથે તમે મિશ્રણ કરી શકો કે કોઈ પણ ખાતર સાથે પણ મિશ્રણ કરી શકો. એની માટે તમારે સિઝન્ટા કંપનીનું વટ્ટાકો નામનો પાવડર આવે, સિઝન્ટા કંપનીનો વટ્ટાકો. આ જે વટ્ટાકો જે છે, આ સિઝન્ટા કંપનીનો વટ્ટાકો, આ 1 એકરમાં 2.5 કિલો લેખે તમે નાખવાથી, અને તમારે તો 2 એકરમાં 5 કિલો લેખે નાખવાથી મુંડા માટે તમે સારામાં સારું નિયંત્રણ, મુંડા, ડોળ અને જે આપણે ધોણ કહીએ એની માટે આપણે, અને ઉધેય હોય અને જમીન જે કોઈ પણ પ્રકારની જીવાત હોય તો એની માટે તમારે સિઝન્ટા કંપનીનો વટ્ટાકો સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. આને તમે કોઈ પણ ખાતર સાથે પણ મિશ્રણ કરી શકશો, અને માટી સાથે પણ મિશ્રણ કરી શકશો, અને રેતી સાથે પણ મિશ્રણ કરી શકો. બીજા નંબરની આપણે વાત કરીએ, અથવા વટ્ટાકો આપણે ન વાપરીએ અને બીજી કોઈ પણ દવા આપણે વાપરી હોય તો આપણે સલ્ફર મિલ વિશ્વની નામાધારી કંપની જે આપણે ગણાવીએ કે આપણે જે સલ્ફરનું સંશોધન કરનાર હોય તો રીપપત્તી નામે આપણે ઓળખીએ, સલ્ફર મિલ મુંબઈ. તો એ કંપનીનો આ ક્લોરોપાયરીફોસ 75% આવે છે, અને જે આ 75% જે આવે ડ્રાયકેપ ટેકનોલોજીમાં આવે છે. આ 1 વીઘામાં જે આપણે 16 ગુઠાનો વીઘો આવે એને તમે કોઈ પણ રેતી સાથે, માટી સાથે, કોઈ ખાતર સાથે મિશ્રણ કરીને 1 વીઘામાં 250 ગ્રામ લેખે નાખવાથી તમે મુંડા માટે, જમીનજન્ય જીવાત માટે અને ડોળ માટે પણ સારું રિઝલ્ટ મેળવી શકશો મિત્રો. આમાં ક્લોરોપાયરીફોસ 75% છે. કેટલા ટકા? 75% WDG ફોર્મમાં છે, અને પણ ડ્રાયકેપ ટેકનોલોજી. આ જે અત્યારે આપણે જે ક્લોરોપાયરીસ 50% જે આવે, અને સાયપરમેથિન જે 5% આવે છે, કે એકલું ક્લોરોપાયરીસ 20% કે 50% જે આવે, આ એની કરતા કામ કરવાની શક્તિ આની 7 ગણી વધારે છે. કારણ કે આ જે દવા નાખો, આ દવા નાખ્યા પછી તમે આવતું પાન પણ નાખો, તમે બીજું પણ પાન ફેરો, તો એ સમયમાં પણ આની ઇફેક્ટ રહી છે અને રિઝલ્ટ આપણે સારું પરિણામ મેળવી શકો છો. તો ક્લોરોપાયરીસ 75% જે આવે 1 વીઘે 250 ગ્રામ લેખે નાખવાથી આપણે મુંડા માટે સારું નિયંત્રણ કરી શકીએ. એ જ કંપનીનું આ જુડવા જે આવે છે, જે આપણે સલ્ફર મિલનું જુડવા જે, આ જુડવા જે આવે, આમાં ક્લોરોપાયરીફોસ 50%,
અને સાયપરમેથિન 5%, જેને આપણે 505 નામના પ્રવાહીમાં ઓળખીએ. આ ટેકનોલોજી પણ ડ્રાય કેપ ટેકનોલોજી છે. આ પણ વિઘે તમે 250 ગ્રામ લેખે નાખવાથી, કોઈ પણ રેતી છે ખાતર સાથે મિશ્રણ કરવાથી તમે આનું તમે વિઘે 250 ગ્રામ લેખે નાખવાથી મુંડા માટે નિયંત્રણ સારામાં સારું નિયંત્રણ તમે કરી શકશો મિત્રો. તો આમાંથી કોઈ પણ બેમાંથી એક વસ્તુ વાપરવાથી આપણે મુંડા માટે સારું રિઝલ્ટ, સારું પરિણામ મેળવી શકીએ. આપણે ચોથા નંબરની વાત કરીએ, ચોથા નંબર માટે તો એફએમસી કંપનીનું ફર્ટેરા નામની જે મમરી આવે, એફએમસી કંપનીનું ફર્ટેરા, આ પણ મુંડા માટે, જમીનજન્ય જીવાત માટે, ઉધે માટે, જમીનજન્ય ઈયળ આવતી હોય તો એની માટે તમે એફએમસી કંપનીનું ફર્ટેરા 1 એકરમાં 4 કિલો મિશ્રણ કરવાથી, કોઈ પણ ખાતર સાથે કે રેતી કે માટી સાથે મિશ્રણ કરવાથી આનું પણ મુંડા માટે તમે મિશ્રણ કરી શકો. અથવા તમારે આપણે સિઝન્ટા કંપનીનું એકતારા જે મમરી આવે, સિઝન્ટા કંપનીનું એકતારા, આ પણ વિઘે તમે 250 ગ્રામ લેખે નાખવાથી તમારા મુંડા માટે તમે નિયંત્રણ, સારું નિયંત્રણ કરી શકો છો તમારે. આ અને એની માટે પાંચમા નંબરની વાત કરીએ તો બાયર કંપનીનું લેસન્ટા. આ બાયર કંપનીનું લેસન્ટા કોઈ પણ ખાતર સાથે, માટી સાથે મિશ્રણ કરી શકો, અથવા ફુવારા લાઈનમાં તમે ચડાવી ગયો, અથવા ટપક હોય તો ટપકમાં આપી ગયો, અને અથવા નોઝલ કાઢીને અને દવા વહેણી ગયો અને 1 એકરમાં 100 ગ્રામ લેખે નાખવાથી તમારે મુંડાનું નિયંત્રણ સારામાં સારું કરી શકો. આમાં જે આવે ફિપ્રોનિલ 40% આવે છે, અને ઇમિડા 40% આવે, એટલે જેથી કરીને મુંડા માટે પણ સૌથી લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ પરિણામ બાયર કંપનીનું લેસન્ટાનું રિઝલ્ટ પણ મેળવી શકો છો. છઠ્ઠા નંબરની આપણે વાત કરીએ, એફએમસી કંપનીનું એડવાન્ટેજ નામનો પાવડર આવે, એડવાન્ટેજ, એફએમસી કંપનીનું એડવાન્ટેજ. આ એક વિઘે 250 ગ્રામ લેખે નાખવાથી આનું પણ તમે મુંડા માટે સૌથી સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો. કોઈ પણ ખાતર સાથે નાખી શકો, માટી સાથે નાખી શકો, અને વેકરા સાથે પણ તમે નાખી શકો છો તમારે. આ હતું એફએમસી કંપનીનું એડવાન્ટેજ. આ હતી પાવડર ફોર્મ અને મમરી ફોર્મમાં જે તમને માર્ગદર્શન મિત્રો તમે આપ્યું છે. અને પ્રવાહીમાં તમારે જે આવે, પ્રવાહીમાં સિઝન્ટા કંપનીનું અલિકા નામની જે દવા આવે, આ ઘણી કંપની બનાવે છે, આપણે પડઘમ નામે ઓળખીએ છીએ, સિઝન્ટા કંપનીનું અલિકા પણ આવે છે. તો આ બધી દવા સારી અને સારી ટેકનોલોજી આવે છે. તો આમાં જે આવે લેમડા સાયક્લોથ્રીન આવે છે, લેમડા સાયક્લોથ્રીન તમારે લેમડા સાયક્લોથ્રીન 9.5% આવે છે, અને થાયોમેક્સિન આવે છે 12.6%. આ તમે ઉરિયા ખાતર ભેગું મિશ્રણ કરીને વિઘે તમે 200 ગ્રામ લેખે આપવાથી કોઈ પણ પ્રકારનો મુંડા હોય, ઉધય હોય, જમીનજન્ય જીવાત હોય તો એની માટે પણ તમે સારું રિઝલ્ટ મેળવી શકો છો. અથવા અલિકાના ઓપ્શનમાં બીજું વાપરવું હોય તો એફએમસી કંપનીનું તલસ્ટાર પ્લસ નામની જે દવા આવે છે, આ પણ વિઘે તમે 250 ગ્રામ લેખે નાખવાથી કોઈ પણ જમીનજન્ય જીવાત હોય, ઉધય હોય, મુંડા હોય અને ડોળ માટે પણ તમે નિયંત્રણ કરી શકો છો મિત્રો. આ હતી આપણે મુંડા માટે વાત. મગફળીમાં જે અતિશય મુંડા લાગતા હોય તો પણ એમાં પણ વાપરી શકો મિત્રો. અત્યારે જે ઘાવરિયા બી છે, અત્યારે ડુંગળીમાં અત્યારે જે પ્રશ્ન છે, બાફિયાના જે પ્રશ્નો છે, તો બાફિયા માટે પણ તમે આ દવા, કોઈ પણ દવા વાપરી શકો, અને જેથી કરીને તમે એનું રિઝલ્ટ પણ ડુંગળીમાં પણ સારું રિઝલ્ટ મેળવી શકો. મિત્રો આજે આપણે વાત કરી મગફળીમાં, તમને સારી માહિતી આપી છે. જો આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ, એને તમે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો, જેથી કરીને અમે નવી માહિતી તમને પણ આવી શકે. અને તમારે પણ કઈ નવી માહિતી જોઈએ તો એમાં કોમેન્ટ કરો, લખજો. તો અતિશય અમારી પાસે જેટલું માર્ગદર્શન એટલું અમે તમને માર્ગદર્શન આપવાના અમે પ્રયત્ન તમને કરશું. અને આજે જે જન્માષ્ટમી છે એની ખૂબ ખૂબ શુભકામના મિત્રો. અને વધારે વિડીયો બીજા આપણા સાહેબના ગ્રુપમાં મોકલો, એટલે જેથી કરીને બીજા ખેડૂતને પણ માહિતી મળી રહે. આજના બાપા સીતારામ, રાધે કૃષ્ણ, જય નંદ ઘરે આનંદ ભૈરવ, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કી. મિત્રો જન્માષ્ટમી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ખેડૂત મિત્રોને. બાપા સીતારામ ભાઈ.